ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो आत्मा मंत्र वांचिए। सपर्यगात् शुक्रमकायमव्रणम् अस्नाविरं शुद्धमपापविद्धम् कविर्मनीषीः परिभूस्वयम्भूः याथा तथ्यतो अर्थान् व्यददात् याथा तथ्यतो अर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। શું કીધું આ મંત્રમાં શું ચાલી રહ્યું છે? અપવાદ. અપવાદ એટલે પહેલી બે લાઈનમાં શું કરવામાં આવશે કે આત્મામાં જે પણ બધા અધ્યારોપ થયા છે એ અધ્યારોપને દૂર કરવામાં આવશે અને એ દ્વારા આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું ઉદ્ઘાટન થશે. એટલે અહીંયા કહ્યું સહપર્યગાત. સહપર્યગાત, સહ એટલે આત્મા કેવો છે તો કે સર્વવ્યાપી છે. આ આપણે બધું જોઈ ગયા કે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. ખરેખર તો છે ને આ સર્વવ્યાપી એ શબ્દ પણ બીજું બધું જે છે એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે આ સર્વવ્યાપી. એટલે આ પણ આત્માના પોતાના સ્ટેન્ડ પોઈન્ટ થી કહેવામાં નથી આવતું, કારણ કે બીજું બધું છે આત્મા જ્યાં બીજું કઈ છે જ નહીં એવું આત્મા તો છે ને. એકમ એવ અદ્વિતીય, નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર એવું એનું સ્વરૂપ છે. એના સિવાય બીજું કઈ છે જ નહીં. તો પછી સર્વવ્યાપ્ત, આ સર્વ ક્યાંથી લઈ આવે? તત્વ તો કેવું છે? એકમાત્ર, એના સિવાય કઈ છે જ. એ એનું પારમાર્થિક સ્વરૂપ છે. તો પછી આ સર્વવ્યાપી, પર્યગાત, ચારે બાજુ વ્યાપ્ત. કોને વ્યાપ્ત કરે? ચારે બાજુ જે વ્યાપ્ત છે. પર્યગાત, પરિસમંતા, અગાત, પરિસમંતા. ભાષ્યકાર એવો એનો અર્થ આપે છે કે જે બધાને વ્યાપ્ત કરીને, બહુ સારી રીતે વ્યાપ્ત કરીને રહેલો. હવે બીજું બધું છે જ નહીં ત્યાં, તો કોને વ્યાપ્ત કરે? તો પછી એનો અર્થ આપણે, એટલે આ પણ, આ શબ્દ પણ ભૌતિક જગત કે ગુણ સહિતનું જે જગત, જે બ્રહ્મનું બીજું સ્વરૂપ છે સગુણ, એના રેફરન્સ થી આ વસ્તુ કઈ સમજ પડી. પોતાના પારમાર્થિક સ્વરૂપથી આ વસ્તુ કહેવામાં નથી આવી, છતાં પણ બીજાને ધ્યાનમાં રાખીને કોઈ કે બધું જે કઈ છે એને આત્મા વ્યાપ્ત કરીને રહેલો છે. પછી કોઈ શુદ્ધ, અકાયમ, અવ્રણમ, અસ્નાત. શુદ્ધમ એટલે કયું કે જે શુદ્ધ છે, જ્યોતિષમત છે. કેવું છે તો કે જે પોતે પોતાના હોવા માટે બીજા કશાની અપેક્ષા રાખતું નથી, એ વાત કહી. પછી સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને કારણ શરીર, એ ત્રણેયનો અપવાદ કર્યો. ત્યાં બરોબર નૈતિ આવ્યું. નૈતિ એટલે ત્યાં આ પ્રકારે આત્માનું વર્ણન થયું. સીધું વર્ણન તો શક્ય નથી,
એટલે જેનો જેનો પણ અધ્યારોપ થયો છે એનો અપવાદ કર્યો. શું? તો કે સૌથી પહેલા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. પણ આ ગ્રંથમાં અહીં સૌથી પહેલા શેનો અપવાદ કરવામાં આવ્યો? તો કે છે લિંગ શરીર એટલે કે સૂક્ષ્મ શરીર. અકાયમ અશરીર એ દ્વારા શેનો અપવાદ કર્યો? લિંગ શરીર, સૂક્ષ્મ શરીરનો અપવાદ કર્યો. સૂક્ષ્મ શરીર એટલે જે મન, બુદ્ધિ, અહંકાર, પ્રાણ વગેરેના અવયવોથી બનેલું છે એનો પહેલા અપવાદ હતો. હવે સૂક્ષ્મ શરીર જ ના હોય, કયું છે? અકાયમ, સૂક્ષ્મ શરીર જ એને નથી, તો પછી સ્થૂળ શરીરના હોવાની પણ કોઈ અવકાશ જ નથી. સૂક્ષ્મ શરીર એટલે બધી વાસનાઓ, સૂક્ષ્મ શરીર એટલે બધી કામનાઓનો સંઘાર, અને એના માટે આપવામાં આવેલું સૂક્ષ્મ મન, પ્રાણ એ બધી વસ્તુઓ, આને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. એ જ જો નથી, અર્થાત જીવાત્મા જ નથી, તો પછી કામનાઓ જ નથી, તો ત્યાં પછી સ્થૂળ શરીરની જરૂર જ નથી. એટલે પછી કયું અકાય, પછી કયું અવ્રણમ, અસ્નાવિરમ. અવ્રણમ એટલે જેનામાં કોઈ ઘા નથી. ઘા શેને પહોંચે? સ્થૂળ શરીરને મુખ્યત્વે, એની અહીંયા વાત થાય છે. તો કે જેમાં અક્ષતમ, અક્ષતમ એટલે જેને કોઈ ઈજા નથી થઈ, ઈજા કરી નથી શકતું. ઈજા શેને થાય? જે સ્થૂળ વસ્તુ હોય એને ઈજા પહોંચી શકે. આત્મામાં સ્થૂળ શરીર જ નથી, અર્થાત આ જે સ્થૂળ શરીર છે એ આત્મા નથી, સૂક્ષ્મ શરીર છે એ પણ આત્મા નથી. ટૂંકમાં સૂક્ષ્મ શરીર, કારણ અને અસ્નાવિરમ એ દ્વારા પણ સ્થૂળ શરીરનો જ નિષેધ કરવામાં આવ્યો. અસ્નાવિરમ એટલે જેનામાં કોઈ મસલ્સ નથી, બોન્સ નથી, કશું નથી. એ બધું તો સ્થૂળ શરીરને લાગુ પડે છે, એ આત્માને લાગુ પડતું. એટલે આ બધું જાણવું જોઈએ કે આ જે મસલ્સ છે, બોન્સ છે, બીજું બધું આ જે સ્થૂળ શરીરમાં જે કાંઈ છે એ બધું આત્માને નથી. સ્થૂળ શરીરમાં કરું પણ એ આત્મા નથી. એ પ્રકારે અહીંયા વર્ણન થયું. અને પછી કહ્યું શુદ્ધમ, અશુદ્ધમ એટલે વળી પાછું શુદ્ધ, ટૂંકમાં અપાપવિદ્ધમ. એ શબ્દો દ્વારા કારણ શરીરનો નિષેધ એટલે શેનો નિષેધ કરવામાં આવ્યો? અવિદ્યા, અજ્ઞાન. ટૂંકમાં આત્મામાં અજ્ઞાન નથી. આ બધું માની લીધેલું છે. આનો અર્થ શું થાય? કે હું અજ્ઞાની છું, જીવ છું, એક વ્યક્તિ છું, સ્ત્રી છું, વૃદ્ધ છું, બાળક છું. આ બધા શું છે? આ બધા અધ્યારોપિત કરેલા બધા ધર્મો છે. જ્યારે આપણે કહીએ હું અજ્ઞાની છું, ત્યારે આપોઆપ જ કારણ શરીરનો નિર્દેશ થઈ ગયો. કારણ શરીર એટલે અજ્ઞાન. ત્યારે આપણે કહીએ કે મારામાં આવી લાગણી છે, હું તો આટલું બધું જાણું છું, ત્યારે આપોઆપ શેનો નિર્દેશ થઈ જાય છે? સૂક્ષ્મ શરીરનો, અહંકારનો. આત્માને આ બધી વિશેષતા સહિત માનવામાં આવે છે. મારું આટલું વેઇટ છે, એ બધું આ શરીર એક આપણું સાધન ખરું, પણ એ હું નથી. ટૂંકમાં અહીં આ બધા શરીરનો નિષેધ થયો. પછી આગળ કહ્યું શું આવ્યું? શુદ્ધમ અપાપવિદ્ધમ. અપાપવિદ્ધમ એટલે ધર્મ અધર્મ ત્યાં નથી. આત્મામાં ધર્મ અધર્મનું નામ નિશાન નથી. ધર્મ અધર્માદિ પાપ વર્જિતમ. ધર્મ કે અધર્મ, તો પછી મનમાં પ્રશ્ન થાય કે ચલો અધર્મ તો અમે તો નથી કરતા, પણ ધર્મ કરવાનું છોડી દઈએ. આપણે બધા ધર્મ માટે પ્રયત્ન કરીએ કે ધર્મ આપણી સાથે ખરેખર સાથે શું આવશે? ધર્મ સાથે આવશે. જે સારા કાર્યો કરેલા છે, જે સારી ઉપાસનાઓ કરી છે, જે બધું કર્યું છે એ સાથે આવશે. એટલે માણસ ધર્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન, એ ખોટું નથી, એ બધું હોવું જ જોઈએ. પણ અંત તો ગત્વા જાણવું જોઈએ કે આત્મામાં ધર્મ અધર્મ તો નથી જ નથી.
અધર્મને એને સ્પર્શ નથી અને ધર્મનો સ્પર્શ નથી. પાપનો સ્પર્શ નથી, પુણ્યનો પણ સ્પર્શ નથી. આ બંને બંધન છે. એટલે ભાષ્યકાર પેલા નિર્વાણ ષટકમમાં કે છે ને, શું કે છે? નમે પુણ્યમ નમે પાપમ. પુણ્ય નથી. આ પુણ્ય અને પાપ પણ શું બને છે? એ બીજા જન્મનું કારણ બને છે. પાપ નરકમાં લઈ જનારા છે, પુણ્ય બીજી ઉર્ધ્વગતિ કરાવનારા છે. માણસની ઉન્નતિ માટે પહેલા જરૂરી છે આ બધી વસ્તુ, પણ પછી છેલ્લે અત્યારે તો એડવાન્સ બધી વાત ચાલી રહી છે, પૂરેપૂરો અપવાદની વાત છે. આત્મામાં આ કશું છે. એટલે પહેલા પ્રગતિ આ પ્રકારની છે કે અનૃતનો ત્યાગ કરો, જૂઠાણાનો ત્યાગ કરો, અધર્મનો ત્યાગ કરો. એ પહેલું પગથિયું. અને એ શેના વડે કરીએ? ધર્મ વડે. ધર્મને પ્રયત્નપૂર્વક જીવનમાં લાવીને વેલ્યુઝને, મૂલ્યોને, ધર્મને, સત્યને, અહિંસાને, આ બધા મૂલ્યોને પ્રયત્નપૂર્વક આપણે વિકસાવીએ અને એ દ્વારા અધર્મની જે બધી વાસના છે એમાંથી મુક્ત થઈએ. ઉન્નતિ આ માર્ગે થાય છે. એ છે આપણામાં દેખાય અધર્મ, ખોટું કરવાની ઈચ્છા. ખોટું માણસ ક્યારે કરે? જ્યારે સાચા માર્ગે એની ઈચ્છાઓ પૂરી ન થાય અને ઈચ્છાઓનું દબાણ એટલું બધું હોય, પ્રેશર એટલું બધું દબાણ છે. અને સીધા માર્ગે, સંવાદિતાના માર્ગે બીજાઓને ઈજા ન પહોંચાડીને મારાથી મારી ઈચ્છાઓ પૂરી નથી થતી. ટૂંકમાં સીધા માર્ગે આપણું કામ ન પતતું હોય ત્યારે માણસ એની ઈચ્છાઓને વશ થઈ જાય, એની કામનાઓને વશ થઈ જાય અને કયો માર્ગ અપનાવે? અધર્મનો, ખોટો માર્ગ અપનાવે. તો ઉન્નતિનું પહેલું પગથિયું શું છે? કે ના, પ્રયત્નપૂર્વક ધર્મ દ્વારા, મૂલ્યો દ્વારા તમે અધર્મથી મુક્ત થાઓ. પછી શું? તો કે ધર્મ પછી એક અભિમાન છે, હું તો મોટો ધાર્મિક છું, એટલે બીજાથી હું છૂટો પડી ગયો. ધર્મ એ પણ આત્મામાં અધ્યારોપ છે. તો એમાંથી પણ પછી મુક્ત થવાનું. શેના દ્વારા? તો કે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન. એનો અર્થ નથી કે આપણે પછી મારામાં ધર્મ નથી એમ કરીને હું બધા ખોટા મૂલ્યો જીવનમાં એની જાતે આવીશ. ના, એવું નથી. પ્રયત્નપૂર્વક જ્યારે પહેલા ધર્મનું આચરણ કર્યું હોય તો એ સહજ બની જાય, સ્વાભાવિક બની જાય અને એ જ આત્માના સાચા સ્વરૂપને આપણે સમજી શકીએ એવી ભૂમિકા તૈયાર કરે, જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર કરે. એટલે શ્લોક છે મહાભારતમાં, ત્યજ ધર્મ ત્યજ અધર્મ. પહેલા અધર્મ છોડો, પછી કીધે ધર્મ છોડો. ત્યાં કે છે ત્યજ સત્ય ત્યજ અનૃત ત્યજ સત્ય ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા. તેવું ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા. ઉભે એટલે બંને, બંને છોડો. કયા? પહેલા અનૃત અને પછી સત્ય. સત્ય એટલે શું? પારમાર્થિક સત્યની વાત નથી કરતા, પણ પછી બસ એક મૂલ્યને પકડી આપણે પારમાર્થિક અર્થમાં સત્યનો અર્થ આત્મા થાય એ નથી છોડવાનું. પણ ધર્મના આશ ત્યાંય અટકી ન જાઓ, ત્યાંય અટકો નહીં. ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા. પછી આવે છે યેન ત્યજસી તત્ ત્યજ. યેન ત્યજસી. આ બંને તું એક અહંકાર દ્વારા ત્યાગ કરે છે. એ અહંકારનો ત્યાગ કર. કારણ કે અહંકાર એ બંધન છે, અહંકાર અજ્ઞાન છે. અહંકાર એટલે મારા વિશેનો એક મર્યાદિત ખ્યાલ, હું જીવાત્મા છું, અર્થાત બ્રહ્મ નથી, આત્મા નથી. મારી જાતને જ્યારે હું એક જીવાત્મા માનું,
બંગડી જ્યારે પોતાની જાતને બંગડી માને ત્યારે આપોઆપ જ એ બીજા બધા ઘરેણાથી છૂટી પડી ગઈ, સુવર્ણથી છૂટી પડી ગઈ. જાણે કે જ્યારે સોનાની બંગડી પોતાની જાતને માત્ર એક બંગડી માને ત્યારે પેલો મોટા હાથથી છૂટી પડી ગઈ, બુટ્ટીથી છૂટી પડી ગઈ, માળાથી છૂટી પડી ગઈ, ઝાંઝરથી છૂટી, કારણ કે એ માત્ર વન ઓફ ધ ઓર્નામેન્ટ્સ, ઘણા બધા ઘરેણાઓમાંની એ પણ છે, માત્ર એક ઘરેણું. ત્યારે એ ભૂલી જાય છે કે એને અજ્ઞાન છે કે આ બધા ઘરેણામાં હું છું અને પ્લસ હું જે સુવર્ણ છું એમાં ઘરેણા નથી. ઘરેણામાં સુવર્ણ ખરું, બધા ઘરેણાઓમાં સુવર્ણ ખરું, પણ સુવર્ણ શું હંમેશા ઘરેણાના સ્વરૂપમાં જ હોય છે? સુવર્ણ એ હંમેશા ઘરેણાના રૂપે નથી. સુવર્ણ એ ઘરેણાથી પર છે. એટલે આપણે કહી શકીએ કે છેલ્લે તો સુવર્ણ એ પોતાની જાતને સુવર્ણ રૂપે જ જાણવાનું છે. ઘરેણા સુવર્ણ, પણ સુવર્ણ ઘરેણું નથી. ઘરેણા સુવર્ણ વગર ના રહી શકે, પણ સુવર્ણ એ આકાર વગર પણ હોય છે. બંગડી એ આકાર અને રૂપ બંને વગર સુવર્ણનું હોવા પડવું શક્ય છે, જે બંગડી માટે નથી શક્ય, સુવર્ણ વગર હોવું. સમજ્યા તમે? એ સેન્સ થી અહીંયા કહેવામાં આવ્યું કે મારામાં ધર્મય નથી. અત્યારે સમજ પડી? ધર્મ ને અધર્મ તો છોડવાનું જ છે. ધર્મની નિંદા અહીંયા નથી કે ધર્મ છોડવાની વાત કરી, એવું નથી, પણ એક પગથિયું આગળ વધવાનું છે. ધર્મ પાલન કરનાર હું, એવું અહંકાર જે છે એ પણ છોડવાનું છે. એટલે છેલ્લે બધું છોડવાનું છે. એટલે શું? બધા ખ્યાલ છોડવાના. હું ધર્મનું પાલન કરનાર હું, બીજાથી અધર્મીઓથી જુદો, એવું બધું જે અભિમાન છે એ પણ છોડવાનું, ટૂંકમાં અહંકાર છોડવાનું છે. એ દ્રષ્ટિએ કહીશું અપાપ વિદ્ધમ. કેવો છું હું? અપાપ વિદ્ધમ. પાપ અને પુણ્ય મને વિંધી શકતા, અર્થાત સ્પર્શી નથી શકતા. આત્માને કોઈ વ્યક્તિ પોતાની જાતને ગમે એવો પાપી માને, એ પાપ કર્યા પણ છે, પણ તો એ આત્મા શું કહે છે? મને આ કઈ સ્પર્શતું નથી. સમજ પડી? બંગડી એમ કે હું તો એવી ખરાબ છું, એવી ખરાબ છું, એવી ખરાબ છું. તો એ સુવર્ણ શું કહે? એ જ વખતે જયારે બંગડી એમ કહે છે હું તો સાવ પાપી છું, સાવ નકામી છું, ત્યારે પણ સુવર્ણ શું કે? આ મને નથી સ્પર્શ. સમજ પડી? કારણ કે સુવર્ણ બંગડી નથી. જ્યારે બંગડી પોતાની જાતને બંગડી ત્યારે ઓળખાવે છે ત્યારે સુવર્ણમાં જે અધ્યારોપ થયો કે હું બંગડી, એ પોતાની જાતને બંગડી માને છે ત્યારે પણ એ કોણ છે? સુવર્ણ. એ પાપી પોતાને પાપી માનીને પોતાની હિંસા કરે છે, અધ્યારોપ કરે છે, પોતાના ઉપર આરોપ કરે છે, પણ ત્યારે ખરેખર તો આત્મા કેવું છે? શુદ્ધ, અત્યંત શુદ્ધ. એ કહે મેં કઈ કર્યું નથી. સમજ પડી? આત્માનાથી પચ. એટલે ભગવાને કહ્યું, અર્જુન કે હું તો આ બધાને મારીને પાપ નો ભાગી બનીશ. આ તો બધા મારા સગાવાલાઓને, બંધુઓને હત્યા કરવાથી હું તો મોટો હત્યારો બની જઈશ. એટલે ભગવાન કહે છે તું તો, તને જ્ઞાન જ નથી. તું જયારે આવું બોલે છે ત્યારે તારું અજ્ઞાન છતું થાય છે. નાયમ હંતી ન હન્યતે. આત્મા શસ્ત્ર લઈને બીજા ઉપર નાખતો હોય ભાલો, ત્યારે ભગવાન શું કહે છે? નાયમ હંતી. આત્મા અનંત નથી કરતો. અરે મેં ફેંક્યો ને ભાલો, પણ આત્માએ નહીં. આત્માની સન્નિધિમાં હાથે આ કર્યું. મન એને પ્રેરણા કરી. મન પ્રેરણા કરે છે. બુદ્ધિએ નિશ્ચય કર્યો. સમજો, બુદ્ધિએ યુદ્ધમાં જોડાવાનો નિશ્ચય કર્યો. મને
એ પ્રમાણે પછી હાથને ઇન્સ્ટ્રક્શન આપી. આ બધું થાય છે. યુદ્ધના મેદાનમાં યોદ્ધો આગળ વધે છે, આ બધું ચાલે છે. ત્યારે પણ આત્મા શું છે? હું કઈ કરતો નથી, હું નથી કરતો. વાસ્તવિકતા છે. આત્મામાં કરતા પણ છે જ નહીં. આ સમજવાનું છે. તો પછી હું યુદ્ધ નથી કરતો, કરવા છતાં નથી કરતો. સમજ પડે? એનો અર્થ એવો નથી કે બધી વસ્તુથી આપણે હાથ ઊંચા કરી દઈએ છીએ. ના, આત્મામાં માને છે ત્યારે પણ કર્મ કદાપી નથી, સર્વથા કર્મથી મુક્ત છે. એટલે ભગવાને કહ્યું, યસ્ય ન અહં કૃતો ભાવ, જેનામાં આ હું કરું છું એટલે કે આત્મા કરે છે એવો ભાવ નથી, એ આ બધાને મારે ને તો એ મારતો નથી. ભગવાનને પોતાને એવું લાગતું જ નથી કે મેં એમના જીવન દરમિયાન અવતાર કાર્યમાં એમણે કેટલું કર્યું, કેટલું કામ કર્યું, અઢળક કામ કર્યું. અધર્મનો વિનાશ, ચોખ્ખું કે હું અધર્મનો વિનાશ કરવા આવ્યો છું, ધર્મનો સ્થાપન કરવા આવ્યો છું, સાધુ પુરુષોનું રક્ષણ કરવા. એ તમે તો બોલો છો કે હું આ બધું કરવા આવ્યો છું, કરું છું, કરીશ. અને એમણે કર્યું. આખી જિંદગી કામ કર્યું. બાળક જન્મ્યા ત્યારથી જ એમણે તો કામ શરૂ કરતા. જન્મ્યા ત્યારથી એક પગેથી એક પગ ઉલાડે એટલે આ બાજુ એક અગાસુર બગાસુર મકાસુર કેટલાય અસુરોનો ઘોડિયામાં સુતા કરી નાખ્યું કેટલું. અને તોય શું કે મેં કઈ કર્યું નથી. બરાબર, બે ડિફરન્ટ સ્ટેન્ડ પોઈન્ટ. કર્યું કયા સંદર્ભથી કહ્યું? આ શરીર કરે છે એ આત્મા વગર ના કરી શકે, એટલે કે ચાલો ભાઈ કર્યું. પણ મારા દૃષ્ટિબિંદુ એટલે કે આત્માના દૃષ્ટિબિંદુ એટલે કે પારમાર્થિક દૃષ્ટિબિંદુ મેં કઈ કર્યું નથી. બાકી ભગવાને આમ જોઈએ તો બહુ મોટું કાર્ય કર્યું અવતારમાં, કેટલું સુંદર કાર્ય કર્યું. પણ એની કોઈ એ કહેતા નથી કે મેં કર્યું, એનું અભિમાન લઈને ફરતા હોય. માયા, હું નથી કઈ કરતો. આ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું અપાપ વિદ્ધમ. જ્યારે મંત્ર આવું કે છે, આવા બધા શબ્દોમાંથી તો ગીતામાં વિશ્લેષણ થયું છે. ભગવાન કેવી રીતે કહી શકે કે અર્જુન કર્મ આત્મા નથી કરતો? તમે તમારી ફિલોસોફી ચલાવો છો? ના, શ્રુતિમાં આ કહ્યું છે. એનો ભગવાન, અને ભગવાન તો શ્રુતિ પોતે જ છે, પણ આ જસ્ટ વાત કરું છું કે અહીંનો અનુવાદ ત્યાં થાય છે ગીતામાં. આવા એક શબ્દ અપાપ વિદ્ધમ, અપાપ વિદ્ધમ. પાપ મને વિંધી ના શકે એટલે પુણ્ય ના વિંધી શકે. પુણ્ય બધાને છે ને પાપથી છૂટવું હોય છે, પણ પુણ્ય પકડી રાખો. પુણ્ય પકડી રાખો, સ્વર્ગમાં જવું છે. પુણ્યનું જે ફળ મળે એ લેવું છે, પણ પાપનું ફળ તો કે હું આત્મા છું, મને પાપ સ્પર્શ થયું. બધું કરી પછી કહેવાનું મેં કઈ કરી. એવો સગવડીયો ધર્મ નથી. આ એવી વાત નથી. પાપથી બચવું છે એ તો વાત બરોબર છે, પણ પુણ્ય જોઈતું નથી. આ જ્ઞાન છે. આ કોઈ અહીંયા રાગદ્વેષ નથી કે પુણ્ય માટે રાગ અને પાપ માટે એવું નથી. જેને આવી સમજ જન્મે ને એ પાપી તો હોય જ નહીં. જેને આવી સમજ જન્મી છે કે હું અકર્તા આત્મા છું, એમાં નિષ્ઠા આવી હોય, એ પાપી તો હોવાની કોઈ શક એને એ તો ધર્મથી પસાર થયો હોય, ઉત્કૃષ્ટ ધાર્મિક વ્યક્તિ હોય, સાધુ પુરુષ હોય, ત્યારે તો આ બધી સમજ પડે. પણ અત્યારે તો સમજવાનું છે. શું સમજવાનું છે? કે આત્મામાં પાપ પુણ્ય સ્પર્શી નથી શકતા, એટલે કે કર્મ નથી સ્પર્શ. આપણને પુણ્ય એટલે કર્મ, એક કર્મ આત્માને સ્પર્શતા ટચ જ નથી કરતા. કેમ? મિથ્યા છે. કેમ? કર્મ નામની વસ્તુ આત્મામાં છે જ નહીં.
અહંકાર પ્રકૃતેઃ ગુણૈઃ ક્રિયમાણાની કર્માણી સર્વશઃ. ભગવાન કહે છે ત્રીજા અધ્યાયમાં, પ્રકૃતિના ગુણ વડે એટલે કે માયા વડે એટલે કે સત્વ રજસ અને તમસ જે પ્રકૃતિના ગુણ છે એના વડે બધા કર્મો થાય છે. પણ જેમ માને અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે, શબ્દોમાં ક્યાંય સંશયને સ્થાન નથી રહેતું. અહંકાર વિમૂઢાત્મા, અહંકારને કારણે એટલે કે અજ્ઞાનને કારણે જેની બુદ્ધિમાં મોહ છે, ભ્રમ છે. જુઓ, બુદ્ધિમાં ભ્રમ છે, બુદ્ધિ મોહિત થયેલી છે. એ તો બધા નિર્ણયો ખોટા જ કરે, ખોટા જ કન્ક્લુડ. મેં કર્યું તો ભાઈ કર્યું તો જો હવે આ પાપનું ફળ ભોગવ અને પુણ્યનું ફળ ભોગવ. કર્યું તો ભોગવ, કર્યું હોય ને એવું માન્યું તો પછી એના ફળથી છૂટાશે ને. કારણ કે કર્યું, ગળે બાંધ્યું, મેં કર્યું. સમજ પડ્યા? બહુ મોટી વસ્તુ છે. એટલે ના હું કરીશ નહીં કરું. આમ બેસવાનું નથી, આમ બેસવું નહીં કરું, કામ આવશે તો નહીં કર, એવું નથી. એ કર્મ થઈ ગયા, અમને ના પાડવી, હું નહીં કરું, મન ના સોંપતા. કારણ કે હું કર્મ કરું તો આત્મા કર્મ ન કરે. આમ બોલવાની વાત નથી અને આમ બેસવાની વાત નહીં નથી. આમ કર્મથી ભાગવું એ તો શું થઈ ગયું? એ શું થયું? એ કર્મ જ થયું. એ કર્મ જ થયું. હું કર્મથી ભાગું, જવાબદારીથી ભાગું, તો એ શું થયું? કર્મ થયું. અને અહંકાર છે, નહીં કર. અરે તું કરે તોય તું નથી કરતો, આત્મા નથી કરતો, શરીર કરે છે, મન કરે છે, બુદ્ધિ કરે છે. આત્મા કદાપી નથી. અનાત્મા જ કર્મ કરે છે. આ સમજવું એ ન કરવું છે. સમજ પડી? ન કરવું એટલે કરવું, કરવાથી ભાગવું કે ઇન્દ્રિયોને ન કરવા દેવું એ અકર્મ નથી. કારણ કે આ સંગાત તો ક્યારેય પણ કર્મ વગર રહી જ ના શકે. એટલે આ સમજવાનું છે. શું કે એટલે અહીંયા શું આત્માના સ્વરૂપ બતાવે છે. આ જ સાચું સ્વરૂપ છે. શું? અપાપ વિદ્ધમ. એને પાપ અને પુણ્ય, પાપ તો મૂક્યું પણ એનો સાથે ધર્મ અધર્માદિ પાપ વર્જિતમ. આત્મામાં બેમાંથી એકેય છે જ નહીં. એવું એનું સ્વરૂપ. જે આત્માને સમજતા જાવ ને તમને ખ્યાલ આવે, હું ને મારામાં પાપય નથી, અર્થાત હું પાપી પણ નથી અને પુણ્યશાળી પણ નથી, બંનેથી રહિત છું. તો તમારે બધું જ ગુમાવવું પડે તો કે ના, આત્માએ કોઈ દિવસ કઈ પકડ્યું જ નથી. એ મોટો પુણ્યશાળી જીવાત્મા હોય એ કે એનો આત્મા પુણ્યશાળી, આત્માને પુણ્યશાળી ના કહેવાય. એ જીવાત્મા પોતાની જાતને પુણ્યશાળી માને અલગ, એ અજ્ઞાન છે. સમજ પડી? પછી આવે છે હવે કવિહી. હવે શબ્દ આવે છે કવિહી. હા, ના શુક્ર શુદ્ધમ અપાપ વિદ્ધમ. બરોબર છે. પછી કે છે કવિહી. હવે બીજી વાત કરે છે. કવિહી એટલે શું? તો કે કવિનો આત્માને કવિ કહે છે. કેવું છે? ક્રાંતદર્શી, સર્વદૃક. આત્માને કેવો કહેવામાં આવ્યો? કવિ. કવિ એટલે શું? આમ એનો સામાન્ય ભાષામાં પણ કવિ એક જુદી પ્રકારની આપણાથી સામાન્ય મનુષ્યોથી ચડિયાતી વ્યક્તિ છે. ક્રાંતદર્શી. ક્રાંતદર્શી એટલે સામાન્ય વ્યક્તિઓ જે જોઈ શકે, જે સમજી શકે એના કરતા કવિ કંઈક વિશેષ સમજી શકે, વિશેષ જાણી શકે. કારણ કે એને એ વસ્તુ સામે જોવાની આખી દ્રષ્ટિ અલગ હોય. આપણે માત્ર એક ફૂલ જોઈએ 4 પાંખડી વાળું બસ, પણ એમાં એને બહુ બધું દેખાય. શું દેખાય? તો કે આ ઈશ્વરની કેવી કરામત છે. આપણને તો માત્ર 4 પાંખડી એનો કલર બહુ દેખાય અને સુગંધી હોય તો સૂંઘીએ, ધેટ્સ ઓલ. પણ એટલા એક ફૂલમાં, આ તો સામાન્ય કવિની પણ આપણે વાત કરીએ છીએ. બધા અંગ્રેજી સાહિત્યમાં, બધા આપણે ગુજરાતીમાં બધે જ, પણ આ તો મને હમણાં જે યાદ આવ્યો
અંગ્રેજી સાહિત્યમાં વર્ડસવર્થ નામના એક પોએટ થઈ ગયા, રોમેન્ટિક પોએટ્સ માના એક. તો એમને એ બધી નેચર, કુદરતની બધી વસ્તુઓ ઉપર કવિતાઓ લખી. એમને કુદરત પ્રિય માણસ, નેચર લવર. તો આપણને એમ થાય કઈ મોટી વસ્તુઓને લઈ લખતો કે ના, એ કેવી એક રસ્તામાં પેલું જંગલી ઝાડ, જંગલી વૃક્ષમાં જંગલી પેલે બારે ફૂલ ઉગી જાય ને, જેને આપણને તો વીડ્સ સમજી અને એને કપાવી નાખીએ, એની આપણને કોઈ કિંમત ના, ભગવાનને ન ચડાવે અને કપાવીએ જેવા ઉગી જાય. એવા ફૂલમાં પણ એના ઉપર એમણે બધી કવિતાઓ લખી હોય. એમાં એમને બ્યુટી દેખાય, એમાં એમને ઈશ્વરની આખી બુદ્ધિમત્તા દેખાય. એટલે સામાન્ય કવિઓમાં પણ કંઈક વિશેષ શક્તિ હોય છે, કંઈક વિશેષ જોઈ શકે, આપણા બધાથી આગળ વધી અને કંઈક એને દેખાય એવી સેન્સિટિવિટી હોય એમનામાં, એવી એમના હૃદયનો એવો વિકાસ થયેલો છે, એમના ભાવનાશીલ વ્યક્તિત્વનો એવો વિકાસ થયેલો હોય. તો અહીંયા તો એવા કવિથી આગળ ચડેલા, આત્માને કેવો કોઈ ક્રાંતદર્શી. એટલે શું, એ ભાષ્યકારે અર્થ કર્યો સર્વદ્રુપ, એટલે કે શું, એ બધું જ જાણે છે. કઈ રીતે બધું જાણે છે? જો સગુણ રૂપે ભગવાન, સગુણ રૂપે આત્મા, એટલે કે ઈશ્વર બધું જાણે છે, એ તો આપણને ખબર છે. સર્વજ્ઞ પણ છે, સર્વજ્ઞ, સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ, બધે બધું ઈશ્વર જાણે છે. પ્રત્યેક અહીંયા જગતના એક એક કણ વિશે એનું પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર બધું ખબર હોય. ટૂંકમાં બધું જાણ, આ કેમ અહીંયા છે, એનું શું અહીંયા સ્થાન છે, આ બધું ડિટેલમાં જેમને ખબર હોય એને કહેવાય ભગવાન. ઓકે, એ રીતે તો કવિ ખરા ભગવાન જાણનાર, એવો અર્થ કરે. પણ અહીં ભાષ્યકાર કેવો અર્થ આપે છે, કારણ કે અહીં તો નિર્ગુણની વાત ચાલી રહી છે ને, અપવાદ કરી, એટલે એવો અર્થ આમણે કર્યો કે ભગવાન કેવા છે, તો કે સર્વદ્રુપ. સર્વદ્રુપ એટલે શું? નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા ઇત્યાદિ શ્રુતે. એટલે અહીંયા શું કહ્યું કે બૃહદારણ્યકમાંથી આ વાક્ય લે, નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા. શું કહે છે? આમના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. એટલે અહીંયા કવિનો અર્થ શું કર્યો? સાક્ષી. કેવો સાક્ષી? જે બધાને જુએ, જેને કોઈ જોઈ શકે નહીં. એટલે કે કોણ? ચૈતન્ય. જો આપણી આંખો જોઈ શકે છે તો કોના કારણે? ચૈતન્યની ચેતનતાને કારણે. ઓકે, તો આંખોથી આપણે આને જોઈ શકીએ, પણ મનમાં જે વૃત્તિઓ આવે એને કોણ જોઈ શકે? એને સાક્ષી જુએ છે. મનમાં જે વૃત્તિઓ જુદી જુદી ઉઠે છે, મારા મનમાં આ દ્રાક્ષ વિશેનો એક વિચાર અંદર આવે, હવે એને તો આંખો વાંખો જોઈ ના શકે. એને કોણ જુએ છે? કે આ વિચાર આવ્યો, એને કોકે પ્રકાશિત કર્યો. બાકી વિચારની આપણને ખબર કે અંદર કઈ લાઈટ આવે છે, બહાર તો આ લાઈટ, બહાર આપણા ચક્ષુની લાઈટ, પણ અંદર એક વિચાર આવ્યો, આ ઘડો છે એવો વિચાર આવ્યો, એને કોણે? કઈ ટોર્ચ, કઈ ટોર્ચથી પ્રકાશિત કરે? ચૈતન્ય એને પ્રકાશિત કરે છે. એ ચૈતન્યને કોણ પ્રકાશિત કરે છે? હે? આત્મા. ચૈતન્ય એટલે જ આત્મા. એ ચૈતન્ય પેલા એને કારણે ખબર પડી કે આ વિચાર આવે, એના પ્રકાશને કારણે. પણ એ ચૈતન્યને કોણ જોનાર? વૃત્તિને જોનાર સાક્ષી ચૈતન્ય, પણ ચૈતન્યને જોનાર કોણ? એની પાછળ બીજું ચૈતન્ય. એવું કહેવાય, એવું બધા એવું કે સુપ્રા કોન્શિયસ, એનાથી ચડિયાતું ચૈતન્ય. તો પછી એને કોણ જોવે? એનાથી ચડિયાતું. તો પછી એને કોણ જોવે? તો ચાલ્યા જ કરે. આ શું ચાલ્યા કરે? એક પછી બીજું, પછી ત્રીજું, પછી તો આ ક્યાં સુધી ચાલે? એન્ડલેસ. એટલે શું કહેવામાં આવે છે? ન ન ન અહીંયા કહ્યું ને,
ન અન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા, આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. ફાઇનલ દ્રષ્ટા કોણ? ચૈતન્ય. જેનો કોઈ દ્રષ્ટા નહીં, જે બધાનો દ્રષ્ટા. પણ જેનો કોઈ દ્રષ્ટા, સમજો, જેનો કોઈ દ્રષ્ટા નહીં પણ જે બધાનો દ્રષ્ટા. જો આ ચશ્મા છે, રૂપ. દૃગ્દૃશ્ય વિવેકમાં ભગવાન ભાષ્યકાર સરસ રીતે સમજે. રૂપમ દૃશ્યમ, આ રૂપ છે એ દ્રશ્ય છે. એનો જોનાર કોણ? લોચનમ દૃક, ચક્ષુ મારા દ્રષ્ટા. દૃક એટલે દ્રષ્ટા. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ દૃશ્યમ દૃક્તુ માનસ. એ લોચન પણ ચાલે છે, નથી ચાલતા. ટૂંકમાં લોચન એટલે કે ચક્ષુને પણ ચલાવનાર કોણ છે? મન. મનમાંથી ચેતનતા એમાં પાસ થાય અને એને કારણે ચક્ષુ જોઈ શકે. ટૂંકમાં ચક્ષુનો જોનાર પણ છે, ચક્ષુ બી જોઈ શકે છે એ મનને કારણે, એટલે કે બુદ્ધિને કારણે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદ લોચનમ દૃક તદ દૃશ્યમ દૃક્તો માનસ. અને એ મનને પણ જોનાર ધીવૃત્તિ એટલે કે બુદ્ધિ. ધ્રુગેવ નતુ દૃશ્યતે, એ બુદ્ધિને જોનાર ચૈતન્ય, પણ એ ચૈતન્યને જોનાર કોઈ નહીં. એટલે કે બીજી બધી વસ્તુ કદાચ એકનું જોનાર હોય પણ એનું જોનાર કોઈ બીજું હોય, પણ છેલ્લે આ ચૈત ક્યાં જઈને અટકે છે? ચૈતન્યમાં, એટલે કે સાક્ષીમાં, જેનો જોનારો કોઈ બીજો છે નહીં. એ અર્થ અહીંયા કર્યો શેનો? કવિહી. કવિહીનો અર્થ અહીંયા શું કર્યો? સગુણ રૂપે ઈશ્વર. સગુણ અર્થ કરીએ તો ઈશ્વર જે બધું જ જાણે છે. આ જગતની સૃષ્ટિ ક્યારે થઈ, ક્યાં સુધી રહેશે, ક્યારે પ્રલય થશે, અને પ્રત્યેક જીવ વિશે, પ્રત્યેક ગેલેક્સી વિશે, પ્રત્યેક તારા બધું આર પાર ડિટેલમાં જેને નોલેજ છે, એવો અર્થ પણ કરી શકાય કવિનો, ઈશ્વરનો. પ્લસ નિર્ગુણ રૂપે કેવો અર્થ કર્યો? ફાઇનલ દ્રષ્ટા. એટલે કે બેઠો બેઠો બસ જોયા કરે છે એવું નથી આવતું. પણ ચૈતન્યને દ્રષ્ટા કેવો કહેવાય નહીં આમ તો. પણ પછી છેલ્લે કઈ કહેવું પડે એટલે આપણે કહીએ છીએ. સ્વામીજી મહારાજ શું કહેતા હતા ખબર છે? કે પેલા મુસ્લિમ બહેનો હોય ને, બુરખા પહેરી નીકળે. એ બુરખા પહેરે ને, એ બુરખામાં અહીંયા જાળી જેવું હોય છે, આંખ પાસે નેટ જેવું હોય. એ નેટ કે આખું કવર કરે તો એને શું દેખાય? હે, એને બિચારીને કઈ દેખાય નહીં. એટલે અહીંયા આંખ પાસે જરાક નેટ જેવું, એનાથી એને બધું દેખાય, કારણ કે ક્યાં ચાલવાનું કે. એટલે કે એ બધા જુએ પણ એને કોઈ જોઈ શકે હસવામાં. એ બહેન, બુરખાવાળા બહેન બધાને જોઈ શકે, પણ એને આપણે ના જોઈ શકીએ. જોઈ શકીએ આપણને ના ખબર પડે ભાઈ એ કોણ છે, કોણ ચાલે છે, કાળું કાળું બધું દેખાય. આ તો હસવાની વાત છે. એમ ચૈતન્ય બધાને જુએ એટલે એના કારણે આ બધું શક્ય છે. આખી દુનિયા એ ચૈતન્યને કોઈ જોઈ શકે નહીં. જેમ દૂરબીનથી આપણે બહારના પદાર્થો, ટેલિસ્કોપ ને એ બધાથી બહારના પદાર્થો જોઈ શકીએ, પણ એના ગ્લાસથી ટેલિસ્કોપ ને જોવાય? દ્રષ્ટા દ્રષ્ટા જ નહીં. આ એવો દ્રષ્ટા છે જે કદાપી દૃશ્ય બનતો નથી. એ કવિહી જોયું? આ અર્થ કવિહી. પછી મનીષી. મનીષી, મનીષી એટલે શું? મનસઃ ઈશિતા સર્વજ્ઞ ઈશ્વર. મનનોય જે કેવો છે? મનનોય જે કંટ્રોલ કરનાર છે, મનનું નિયંત્રણ કરનાર છે. ટૂંકમાં મન પણ જેને કારણે ચાલે છે, કંટ્રોલ કરે છે. મનને કંટ્રોલ કરે બુદ્ધિ. બુદ્ધિને બુદ્ધિએ કોના કારણે? ચૈતન્યને કારણે. એટલે કહ્યું ને કે ઉપનિષદ તો આવી રીતે જ શરૂઆત થઈ. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. ત્યાંથી જ શરૂઆત થઈ. શિષ્ય આવો
એકદમ જ બ્રિલિયન્ટ પ્રશ્ન કરીને આવે છે. પહેલો જ પ્રશ્ન આવો, શું? કેને શિતમ, ગુરુને પૂછે છે આપણે, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. હવે ગુરુ સાધારણ હોય તો કે ત્યાં તું શું બોલે છે ભાઈ, તો શું કે છે ત્યાં? એનો અર્થ શું થાય? કોની ઈચ્છાથી, કોનાથી પ્રેરાઈને મન એના વિષયોમાં પ્રેષિતમ, કોણ આ મનને, વિચારો પ્રશ્ન આ પ્રકારનો છે. શિષ્ય પૂછે છે ઋષિને કે કોનાથી પ્રેરાઈને મન એના વિષયોમાં જાય છે. That means what? કે મનને એને ખ્યાલ આવ્યો, વિચાર કરો એને કેટલો વિચાર કરેલો હશે. અહીંનો પ્રશ્ન બતાવે છે કે એને બહુ વિચાર કરેલો છે. એને ખબર પડી ગઈ કે મનમાં પોતાની કઈ શક્તિ નથી લાગતી એના વિષયોમાં જવાની, કોઈક એને મોકલે છે. ટૂંકમાં મન એના કારણે ચાલતું નથી. મનમાં જે વિચારવાની શક્તિ છે, મનમાં જે એક વિષયમાંથી બીજા વિષયમાં, ત્રીજા વિષયમાં, ચોથા વિષયમાં જે જવાની જે શક્તિ છે એ કોઈક બીજાને કારણે છે. પછી બીજું તરત એમણે તો એ પૂછ્યું, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેને શિતમ વાચમ ઇમામ વદંતી. બોલો, ત્યાં બી પૂછ્યું કોણ આ વાણીને એના શબ્દો બોલવા માટે મોકલે છે. એટલે આ બોલવું કઈ સામાન્ય નથી, વિચારવું સામાન્ય નથી, જોવું સામાન્ય નથી. કોઈકની કૃપા છે, ચૈતન્ય. That means આપણે જોયું તો એમાં શું એમ થાય, પણ જોઈએ છીએ એક કોઈક પાવર હાઉસ છે, જનરેટર. એ અર્થ કર્યો અહીંયા. શું? મનીષી, મનનું નિયંત્રણ. મન જળ છે, આનો અર્થ શું થયો? મન જળ છે. હવે આ સમજવું મોટી વસ્તુ છે. ઘણા શું માને છે કે મન જ ચૈતન્ય છે, મન છે એટલે આત્મા. હું વિચારું છું માટે હું છું. I am because I am thinking. I am because I think. હું વિચારું છું એટલે એવું લાગે છે કે હું છું. અરે તું છે માટે વિચારી શકે છે. મન વિચારે છે એ ચૈતન્યને કારણે, નહીં કે મનમાં શક્તિ છે વિચારવાની. મન જળ છે. વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક સત્ત જડમ હિ અસત. રમણ મહર્ષિજી કહે છે વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ, ટૂંકમાં આખું સંગાર કેવો છે? ધી તમઃ, આ બધું અજ્ઞાનનું બનેલું છે. જળ, જળ વસ્તુ છે. આ જળ એ ટેકનિકલ શબ્દ છે. જળ વસ્તુ એટલે જે પોતાનાથી સ્વયંભૂ, પોતાના પગ ઉપર ઊભું ના રહેશે. મનની એવી આગવી શક્તિ નથી કે જાતે વિચારે. મનનું કામ છે વિચારવું. તો કોઈકને આભારી છે, પોતાના કારણે નથી. પોતાને કારણે નથી એટલે શું? જળ છે. એટલે આ મનીષી શબ્દ વાપરીને ઉપનિષદ આપણને પાછળ ધકેલે છે, અર્થાત વિચારવા પ્રેરે છે. આવો અર્થ છે આનો ભાઈ. મનીષી એટલે જે મનનું પણ નિયંત્રણ કરે છે, જેને કારણે મન છે. એટલે વિચાર, એટલે રમણ મહર્ષિજી કહે ને કે વિચાર જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં જાઓ. વિચાર નહીં, પરંતુ જ્યાંથી વિચાર નીકળે છે, વિચારના મૂળમાં જાઓ. ત્યાં અહમ છુપાયેલો છે, આત્મા. એટલે કે મન ને પ્રકાશિત કરનાર જે છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. એની કહેવાની રીત અલગ છે, પણ આવો અર્થ થાય. એટલે આ મનીષી દ્વારા બે વસ્તુ પોઈન્ટ કરી. શું? કે મન જળ છે, એનો કંટ્રોલ કરનાર, એને પ્રકાશિત કરનાર જે છે એવો અર્થ કર્યો મનીષી. આ બધું આત્માની વાત છે. આ આત્મા આવો છે. આપણે આપણી જાતને મનવાળા સમજીએ છીએ. મારું મન એટલે હું. મન તેવું માનવી મીન્સ કે મન
હું એટલે મન, તો કે નહીં, એનાથી અલગ છું. પરિભૂ, હવે કયો શબ્દ આવે છે? પરિભૂ. પરિભૂ એટલે શું? સર્વેષાં પર્યુપરી ભવતિ ઇતિ પરિભૂ. તો કે છે કે સર્વેષાં પર્યુપરી ભવતિ, બધાથી ઉપર જે હોય. બધાથી ઉપર એટલે છેલ્લા માળે રહેતા છે એવું નથી, કેટલાય માળનું બિલ્ડિંગ, એવું રીતે આખું જગત એની ઉપર ભગવાન આત્મા. તો કે ના, જેનાથી ચડિયાતું કાંઈ નથી. એટલે ભગવાનને અર્જુન સ્તુતિ કરે છે ત્યારે શું કે નત્વત સમઃ, તમારી સમાન કોઈ નથી, તો તમારી અત્યધિક તો કોણ હોય જ છે? ધેટ મીન્સ યુ આર યુનિક, તમે અજોડ છો, તમારા સમાન કોઈ નથી, તમારા ઉપર કોઈ નથી, એટલે કે તમારા ચડિયાતી કોઈ બીજી સત્તા નથી, ફાઇનલ સત્તા. ભગવાનનો એ બોસ, ભગવાનનો એ ભગવાન એવું નથી, બસ ભગવાન. ભગવાન એટલે નિર્ગુણ નિરાકાર. આ સગુણ નિર્ગુણને કારણે એ અધ્યારોપિત છે, એટલે પરિભૂ કર્યો. આવે છે પરિભૂ સ્વયંભૂ. સ્વયંભૂ એટલે તો આપણે બધા કેટલાય સ્વયંભૂ લિંગ હોય છે, બધા એ શબ્દથી તો ફરીથી સ્વયમેવ ભવતિ ઇતિ યેષા ઉપરી ભવતિ યશ્ચોપરી ભવતિ સ સર્વઃ સ્વયમેવ ભવતિ ઇતિ સ્વયંભૂ. સ્વયમેવ સાદો અર્થ કરીએ તો શું છે કે જે પોતાને કારણે છે, જે બીજા કશાના કારણે નથી. જગતમાં એકેય વસ્તુ એવી નથી, વિચારજો, કે જેનું કોઈ કારણ ના હોય. બધી જ વસ્તુ કેવી છે? કાર્ય. એવરીથિંગ ઇઝ ઇફેક્ટ. કારણ રહિત કોઈ વસ્તુ જ આઈ નથી. તો ભગવાન તત્વ કેવું છે? હું કોઈકનું કાર્ય છું? આત્મા કશાકનું કાર્ય છે? કાર્ય હોય ને તો આપણું કોઈ કારણ હોય, એ કારણે પાછું શું હોય? કાર્ય હોય, કશાક. સમજ પડી? જેમ પેલું વૃક્ષ કેને કારણે? બીજ. તો બીજ કઈ જાતે આવ્યું? એ કોઈ બીજા વૃક્ષમાંથી આવેલું હોય. તો એ વૃક્ષનું શું કારણ? બીજું બીજ. એ બીજનું કારણ શું? તો કે બીજું વૃક્ષ. આ ક્યારે એન્ડ થાય? આ પરંપરાનો એન્ડ જ ના આવે. આને શું કહેવાય? અંગ્રેજીમાં એને ઇન્ફિનિટ રિગ્રેશન. ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો આપણે મૂળ સુધી ક્યારે પહોંચી જ ના શકીએ. તો શાસ્ત્રો શું કે આત્મા એ કેવો છે? એવો એનું કારણ, એનું કારણ, એનું કારણ. એટલે કોઈ પૂછે કે પહેલા પિતા કોણ? સ્વામીજીને કોઈ કે જઈને પૂછે, શું કહે? કે મારા પિતાના તો પિતા મેં જોયેલા છે, એનાય પિતા મેં જોયેલા છે, પણ એના પિતા કોણ? એનાય પિતા કોણ? એનાય પિતા કોણ? એટલે કે પહેલા પિતા કોણ? એટલે સ્વામીજી શું કહે? પહેલા પિતા નામની વસ્તુ જ નથી. પહેલા પિતા એવું છે જ નહીં. ભગવાન પહેલા પિતા એવું કેવું હોય તો કહેવાય પિતાહમસ્ય જગત. ભગવાન કહે છે 9મા અધ્યાયમાં, શું કહે છે? પિતાહમસ્ય જગત. માતા તો પહેલી માતા કોણ? તો કે હું. પિતા કોણ? તો કે હું. તો કે પિતામહ કોણ? તો કે હું. માતા, ધાતા, પિતામહ, ગ્રેટ ગ્રાન્ડફાધર એ હું, એના ગ્રાન્ડફાધર હું. અર્થાત હું જ પહેલો, મારું કોઈના કારણે નહીં. ખરેખર તો વસ્તુ એવી છે કે હું કશાના કારણે નહીં, અને મારામાંથી કોઈ આવ્યો નથી. હું કશામાંથી નથી આવ્યો, સમજો, અને મારામાંથી કશું આવ્યું નથી. આ ફાઇનલ સત્તા. આવો જવાબ છે. બોલો, હું કશાયમાંથી નહીં, મારી જાતે. તો તમે તો કશાકનું કારણ બનતા ને? તો કે નહીં.
ભગવાન બધી જ વસ્તુ ઉડાડી દે છે શાસ્ત્રો. આની આ વાત છે સ્વયંભૂ. આ બધું એની આત્મા એની જાતે જ છે. કોન્શિયસનેસ, ચૈતન્ય, આત્મા કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, ચિતિ કહો, આ બધાનો અર્થ શું થાય? એક જ થાય. અને એ કેવું છે? પોતાના જ કારણે. કેટલું સુંદર. કોઈને કોઈ બીજું છે જ નહીં. અને એવું નથી કે કોઈક સમયની આ વાત થાય છે પહેલા, એવું નથી. અત્યારે પણ શું છે ખબર છે? અત્યારે પણ આ સ્વયંભૂ, એના સિવાય કઈ છે સ્વયંભૂ. પછી જે શબ્દ આવે છે એ શું કે છે? સ્વયંભૂ. પછી પાછું સગુણના સંદર્ભમાં કે છે. શું કે છે? સ નિત્ય મુક્ત ઈશ્વર. હવે આવા તત્વએ શું કર્યું? તો કે હવે સમજો, હવે જરા કોમ્પ્લિકેટેડ નહીં પણ શબ્દો વિચિત્ર વાપર્યા છે. સ્વયંભૂ યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. આવું વાક્ય આવે છે. હવે તો એનો અર્થ શું થાય છે? પહેલા એ કહ્યું, પહેલા સાદા શબ્દોમાં કહ્યું શું કે આવા તત્વએ શું કર્યું? આવું તત્વ કરે અર્થાત એ સગુણ રૂપ એનું ધારણ કરે. ટૂંકમાં ઈશ્વરે શું કર્યું? તો કે ઈશ્વરે બધા એવા આ જગતનો વ્યવહાર ચાલે વ્યવસ્થિત. હવે પાછા જગત ઉપર આવી ગયા. આવા તત્વએ ઈશ્વર રૂપે શું કર્યું? આ જગતનો વ્યવહાર યોગ્ય રીતે ચાલે, ઝડપે સલામ બધી વ્યવસ્થાઓ સચવાય એ માટે એમણે બધા પ્રજાપતિઓ ને નિયુક્ત કર્યા. પ્રજાપતિ એટલે બ્રહ્મા, જે જગતનો કારભાર બધો ચલાવે, એમને નિયુક્ત કર્યા. અને શું કર્યું? બધાને એમના શક્તિ અનુસાર કામ સોંપ્યા. શું કર્યું? કામ. જેમ પાર્લામેન્ટમાં પીએમ એકવાર ચૂંટાઈ જાય પછી શું કરે? એ પોતાની મિનિસ્ટ્રી બનાવે. હે ને? આપણે જોઈશું મિનિસ્ટ્રી બનાવે. અને મિનિસ્ટ્રીમાં એકને ફાઇનાન્સ આપે, એકને હોમ મિનિસ્ટ્રી આપે, એકને ફલાણું ઢીકણું ડિફેન્સ આપે. આમ તો કદાચ એ આવડતું હોય કે ના આવડતું હોય સોંપી દે. આપણું કાલથી ફાઇનાન્સ, પેલા બિચારાને કઈ આવડતું એવું સોંપી દે. અહીંયા એવું બધું ચાલે. પણ ભગવાને આવું નથી કર્યું. એમણે કઈ રીતે આપ્યું? તો કહે છે જુઓ શું કહ્યું? શબ્દ યાથા તથ્યતઃ. યાથા તથ્યતઃ એટલે ભગવાને અહીં ભાષ્યકાર કહે છે કે સહ એટલે કે આવા ઈશ્વરે, નિત્ય મુક્ત ઈશ્વર યાથા તથ્યતઃ એટલે એમણે ઈશ્વરે સર્વજ્ઞત્વાત, એને બધું જ જ્ઞાન છે. કોણ કયું કામ કરી શકે. કરવું તો મારે બધું હોય, પણ મને એવી લાયકાત હોવી જોઈએ ને. મારે તો પીએમ જ બનવું હોય, પણ આવડવું જોઈએ. પ્લસ એ સંભાવના હોવી જોઈએ. એવું કંઈક કર્યું હોય, કંઈક સોશિયલ સર્વિસ કશું કર્યું હોય તો બનાય. તો ભગવાન શું કહે છે કે યાથા મંત્રમાં શબ્દ શું છે? આવા ઈશ્વરે, જુઓ આ ભગવાન કેવો શાસક છે એ પણ કહે છે. શાસન કરવું હોય તો આ બધું જ્ઞાન હોવું જોઈએ. એમને શાસક બની જવું છે. પણ શાસન કરવું એટલે બધું ખબર કોની પાસે તમારે બધું કામ કરાવડાવવાનું હોય. હવે કામ કરાવડાવવું હોય ત્યારે શું જાણવું પડે કે કોને શું અપાય. કાં તો હું જ બધું કર. એવું નથી. બધાને યોગ્ય રીતે યુ હેવ ટુ ડેલિગેટ ધ વર્ક. બધાને સોંપવાનું. હવે ગમે તે ના સોંપે. બહુ મોટો એટલો ભણેલો ગણે એને કઈ તું કાલથી રસોઈ કર. હવે એને એવા કામ ના સોંપાય, એને બીજું સોંપાય. ટૂંકમાં જેની જે લાયકાત છે, જેની જે પોટેન્શિયલ છે એ પ્રમાણે કામ સોંપ. આ બધું શાસકને આવડવું જોઈએ. એટલે અહીંયા કહ્યું આ ઈશ્વર નિત્ય મુક્ત ઈશ્વરે શું સર્વજ્ઞ છે. તો આપણે આગળ બી જોઈ ગયા. સર્વજ્ઞ એમને શું કર્યું? યથા તથા ભાવ, યાથા તથ્ય એટલે કે તસ્માદ યથાભૂત કર્મ ફલ સાધન અતઃ
અર્થાન, જે જેના માટે જે કામ કરી શકે પ્લસ એને એ પ્રકારનું પુણ્ય કમાયા. આ તો બધું એવી બધી આ બ્રહ્મા બને, બ્રહ્માજી બને, પ્રજાપતિ બને, વિષ્ણુ બને, આ બધા જે છે ને, આ બધા યમરાજા, કઠોપનિષદમાં આપણે જોઈએ યમરાજા કહે છે કે મને શું સૂઝ્યું કે મેં આવી બધી ઉપાસનાઓ કરી, એના પરિણામે મને આજે કઈ પોસ્ટ મળી છે? યમરાજાની પોસ્ટ. પણ હવે હું ફસાયો છું એટલે હવે મારે આ કામ કરવાનું છે. એ સિમ્પલ પોસ્ટ નથી. યમરાજા એટલે ધર્મરાજા. યુધિષ્ઠિરે યમરાજાનો અવતાર છે. ધર્મ ગમે તેમ મારી ના નખાય, ધર્મ અનુસાર. પણ એ પુણ્ય કમાયા હોય, એ ઉપાસનાઓ કરી હોય ત્યારે આ બધી પોસ્ટ મળે. કઈ પોસ્ટ? વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા, આ બધી અગ્નિ, વરુણ, વાયુ, આ બધી પોસ્ટ છે. વાયુ દેવતા, અગ્નિ દેવતા, પૃથ્વી દેવી, આકાશ, આ બધા મોટા મોટા બધી મોટી પોસ્ટ છે. એ પોસ્ટ મફત નથી. લોટ્સ ઓફ એફર્ટ, ધ્યાન, ઉપાસના, કર્મ, મોટા. ભગવાન આ બધું ધ્યાનમાં રાખે. હા, આને આ કામ સોંપો, આને આ કામ, સૂર્યને આ કામ સોંપો, કારણ કે એ કરી શકે. આને શું કહે? યથા તથા. જેણે જે અર્ન કર્યું છે, જેણે જે લાયકાત મેળવી છે પોતાની ઉપાસનાઓ અને કર્મો દ્વારા, એ ઉપાસના નહીં એકલી ચાલે, એમાં અમુક કર્મોય તમે એવા કરવા પડે. ટૂંકમાં કમ્પ્લીટ નોલેજ એ પાર્ટનું હોય, એ તમે પુણ્યથી કમાયા હો. આ બધું ધ્યાનમાં રાખીને ભગવાને શું કર્યું? યાથા તથ્ય અર્થાન. અર્થાન એટલે એ પોસ્ટ એમને આપી. વ્યપદાર્થાન વ્યદદાત, બધાને સોંપી દીધું. તમારે આખું જગતની વ્યવસ્થા જુઓ તો તમને દેખાય કોણ કયું કામ કરે. અને એક એક કામમાં વ્યવસ્થા છે. બધા પહાડો ઉભા રહે, પહાડો કેવું કામ કરે, વાયુ દેવતા કેવું કામ કરે. એ શક્તિ બીજામાં ના હોય. અગ્નિની શક્તિ વાયુમાં ના હોય, પૃથ્વી દેવીની શક્તિ અગ્નિમાં. ટૂંકમાં આ બધાની પોતપોતાના ક્ષેત્રમાં અજોડ શક્તિઓ છે. એમને એવા કામ સોંપી દીધા. શાશ્વતેભ્ય સમાભ્ય, એટલે કોને કામ સોંપ્યું? ભગવાને આ કામ કોને સોંપ્યું? પ્રજાપતિઓ. પ્રજાપતિઓને આ ટૂંકમાં આવા તત્વએ એટલે કે સગુણે આ કામ પ્રજાપતિઓને સોંપ્યું. જેમ ભગવાને, તમને ખ્યાલ હોય તો શ્રીમદ ભાગવતમાં આપણે ચર્ચા આવે છે કે ભગવાને બ્રહ્માજીને પ્રેરણા કરી, હવે તમે સર્જન કરો. સર્જન કર્યું, બીજે દિવસે થઈ ના ગયું. બ્રહ્માજીએ કેટલી ધ્યાન કર્યું પછી પણ એમને ખબર ના પડી એટલે અંદર ગયા. આવી રીતે આ જ બધી વાત ત્યાં એ રીતે સિમ્બોલિક ફોર્મમાં આપણને બતાવે. તો બધા પ્રજાપતિઓને આ કામ સોંપી દીધું. એ પ્રજાપતિઓ કેવા છે કે જે એકદમ જ ચડિયાતા હોય, જે પછી પાછા પોતાની રીતે જગતનો કારભાર ચલાવે. એને સોંપ્યું, ધીસ ઇઝ સમથિંગ તમારે હેન્ડલ કરવાનું છે. એ કામ કોને હેન્ડલ કરવાનું? પ્રજાપતિઓ. જે પ્રજાપતિઓ કેવા છે? નિત્ય, રિલેટિવ. એક બે દિવસમાં એમનું આયુષ્ય પૂર્ણ ના થતું હોય, કલ્પ સુધી. એવા જે પ્રજાપતિઓ હોય એમને આ બધું કામ સોંપ્યું. કોણે? ઈશ્વર તત્વએ. જેથી કરીને આ બધી વ્યવસ્થા જગતની ચાલે. શાસન કેમ કરવું ને જગત તરફ જોવાની જરૂર છે. કેટલું શ્રેષ્ઠ રીતે શાસન થાય છે. ક્યાંય કોઈ એક્સિડન્ટ થાય, ઝઘડા ઝઘડી થાય, મારામારી થાય, આવું કશું ત્યાં દેખાતું નથી. આવું કામ સોંપેલું છે. પણ આ બધું ક્યારે થઈ શકે? સહ એ તત્વ છે, એની પ્રેરણા છે. પ્રેરણા એટલે એનું હોવા પણ છે. એ હોય અને આ બધું થાય. પણ થાય એટલે આડે ધડ નહીં, એ બતાવે છે કે એની પ્રેઝન્સ જ એવી છે
એની પ્રેઝન્સ એવી છે કે બધું કેવું ચાલે, વ્યવસ્થિત. અમુક બોસ એવા હોય ને કે એની પ્રેઝન્સ જ એવી હોય કે બધું ઓફિસમાં વ્યવસ્થિત લોકો કરે, અને અમુક એવા હોય કે જેને કોઈ ગણકારે જ નહીં. એવા હોય બિચારા મેનેજર, લોકો એને ઉલ્લુ બનાવે, સાંભળે નહીં, રજાઓ લઈ લે, ઓફિસમાં આવીને કામ ન કરે, ચા પીધા કરે, બહાર ગયા કરે, સામું બોલે. એ મેનેજરની શું, એવા મેનેજરનું શું કામ? કઢાય નહીં, કારણ કે ગવર્મેન્ટમાં એટલે પછી આવું ચાલે, પછી બધું ખાતું બધું આવું ચાલે. પ્રાઇવેટ ફોર્મમાં તો બધું નીકળ, યુ આર ફાયર્ડ, તમે કાલથી જતા રહો, આવું ના ચાલે. આ જગતમાં એવું ક્યાંય નથી, વ્યવસ્થિત બધું કામ છે. જોયું? આ બધું આત્માની પ્રેઝન્સમાં એ બતાવે છે. આ સાથે એક ચેપ્ટર પૂરું થયું. હવે કંઈક વિલક્ષણ ચર્ચા આવે છે, જે હવે આપણે આવતા વખતે જોઈએ. હવે એ કેમ અહીંયા આપીએ, એક મોટો પ્રશ્ન. અને હવે જુદી ચર્ચા છે, જુદું ચેપ્ટર આવે જે જુદા લોકો માટે છે. પહેલા તો આ નિર્ણય કરવો પડશે. અમુક લોકો એવું માને કે હવે જે ચર્ચા આવે છે ને એ જ્ઞાનીઓ માટે ના, હવે એમને બાજુ મૂકો. હવે જે વાત આવે છે એ કોના માટે છે? જે હજી તૈયાર નથી થયા, એને બધું જ કહેવામાં આવશે. પણ અમુક લોકો એવો આગ્રહ ના, એવું હશે ને આ બધું બધા માટે. જુદા જુદા ક્લાસે ભેદભાવ ના રાખો. તો પહેલા તો એ સેટલ કરવું પડશે કે આ કોના, હવે પછીની ચર્ચા કોના માટે છે એ પહેલા સેટલ કરવું પડશે. અને ચર્ચાનો શું અર્થ થાય છે એ હવે પછી આપણે બધું બહુ હવે પહેલા એ નિર્ણય કરવો, એ હવે વાત આવે છે, જે હવે આવતા વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.